જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ વધીશું ધોરણ 9 ગણિત પ્રેક્ટિસ વર્કમાંથી આપણે 1.5 એ ભણી રહ્યા છીએ. લાસ્ટ વિડીયોની અંદર 1.5ની અંદર સાબિત કરો કે ના દાખલા અને બે એક્સની કિંમતવાળા દાખલા પણ ભણી ચૂક્યા છીએ. આપણે એ વિડીયો ભણ્યા જશું. આજે પણ ઇમ્પોર્ટન્ટ દાખલા ભણવાના છે. 9મા દાખલાથી આપણે બાકી છે, બરાબર. નીચેની સંખ્યાઓને તેમની કિંમત મુજબ ચડતા ક્રમમાં ગોઠવો. ઘણી વખત એવું થાય અમુક વિદ્યાર્થી કે આ સાહેબ તો છે ભાઈ ડાયરેક્ટ વિડીયોની અંદર ભણાવવાની શરૂઆત કરે છે. બીજા ઘણા બધા આપણે વિડીયો જોયા હશે, પણ બીજી વાત કરવા કરતાં જો ભણવામાં ધ્યાન આપીએ તો વધારે મજા આવે અને તમારો સમય પણ કિંમતી છે અને ખોટો સમય બગાડી અને ભણાવવું એ મને યોગ્ય લાગતું નથી. તો ચાલો બીજી પણ આપણે પણ વાત કરવી નથી, ડાયરેક્ટ આપણે સ્ટાર્ટ કરીએ. નીચેની સંખ્યાને તેમની કિંમત મુજબ ચડતા ક્રમમાં ગોઠવો. વર્ગમૂળ 3, ચતુર્થમૂળની અંદર ઘનમૂળની અંદર 4, ચતુર્થમૂળની અંદર 10. હવે આને ચડતા ક્રમમાં કેમ ગોઠવી? ગોઠવી શકાય છે ભાઈ. ચાલો સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 9. મારી પાસે હતું વર્ગમૂળ 3, અલ્પવિરામ, ઘનમૂળની અંદર 4, અલ્પવિરામ, ચતુર્થમૂળની અંદર 10. હવે ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા, એનાથી મોટી સંખ્યા, એનાથી મોટી સંખ્યા. પણ હવે આમાં તો કેમનું ખબર પડે? વર્ગમૂળ નીકળતું હોય તો તમે સંખ્યા શોધી શકો. આનું ઘનમૂળ નીકળે નહીં, નીકળતું હોય તો તમને ખબર પડે કઈ સંખ્યા છે. અને આનું ચતુર્થમૂળ ના નીકળે. હવે એવી કંઈક સંખ્યા હોય કે જેનું આ વસ્તુનું સાદુરૂપ આપી શકાય તો નાની સંખ્યા કઈ છે, મોટી સંખ્યા કઈ છે ખબર પડે. તો આપણે શું કરીશું કે જો આ વર્ગમૂળની અંદર છે એટલે છેદમાં બગડો આવે, આ ઘનમૂળની અંદર છે, આ ચતુર્થમૂળની અંદર છે, આને આ રીતે લખી શકાય. પેલા હું લખું છું એટલે તમને ખ્યાલ આવે. આ વર્ગમૂળની અંદર 3 છે, 3 આ નામ લખી શકાય. આ 3 વર્ગમૂળ એટલે 1/2. જે લોકો નિયમ ખબર હોય એ કોમેન્ટની અંદર થમ્સઅપની નિશાની આપે. પછી આ ઘનમૂળની અંદર ચતુર્થમૂળ ચોગડો 4 નું ઘનમૂળ એટલે 4 ઘનમૂળ એટલે 1/3. પછી ચતુર્થમૂળ તો કે 10 નું, એ 10 ની ચતુર્થમૂળ એટલે 1/4 છે. વર્ગમૂળ એટલે 1/2, ઘનમૂળ એટલે 1/3, ચતુર્થમૂળ એટલે 1/4. હવે આપણે શું કરીશું? બધાની ઘાત છે ને હું સરખી કરીશ. બધાની ઘાત સરખી બનાવીશ. સરખી કઈ રીતે બનાવાય? તો આપણે લસા લેતા આવડે છે. અહીંયા છેદનો છે ને હું લસા લઈશ. છેદનો લસા કેટલો થાય? 2, 3 અને 4. 2, 3 અને 4 એટલે લસા થશે 12. કારણ કે 2 ના ઘડિયાની અંદર 12 આવે, 3 ના ઘડિયાની અંદર 12 આવે, 4 ના ઘડિયાની અંદર 12 આવે છે. તો મારે આમ લખી શકાય, જોજો આના બરાબર, આ બરાબર, પછી આ બરાબર અને આ બરાબર. આ 3 હતા જ. હવે હું શું કરીશ? છેદમાં 12 મારે કરવા છે. આ 2 હતા જ, 6 વડે ગુણો તો 12 થાય ને. અંશમાં 6 વડે ગુણો, 1 હતા જ અને એને 6 વડે ગુણો એટલે આમાં કિંમતમાં મારે 12 થઈ જાય, પણ 6 ઉડી જાય, ઉડાડો નથી. દાખલો કરવા માટે આપણે રાખવાનું છે. આ બંને વચ્ચે બરાબરનો સંબંધ આ છે, ઈ જ આ છે, આ છે એ જ આ છે, એવું બતાવવા માટે. પછી આ 4, આ 1/3 હતું જ. 3 ને કેટલા વડે ગુણો તો કે 4 વડે. 3, 4, 12 થાય. અંશમાં 4 વડે, 3, 4, 12 થાય. આ ઘાત છે. પછી આ 10, આ 1/4. 4 ને કેટલા વડે તો કે 3 વડે. 4, 3, 12, અંશમાં 3 વડે. બરાબર. આ બરાબર. આ 3, 6 એકુ 6, છેદમાં 6, 2, 12. આ બરાબર. આ 4, 4 એકુ 4, 3, 4, 12. પછી આ બરાબર. પછી આ 10, 3 એકુ 3, 3, 4, 12. જો છેદ બધાનો સરખો થઈ ગયો. થઈ ગયો ને? હવે આને આ રીતે લખી શકાય પાછું.
આ બરાબર આ છેદમાં 12 છે ને એટલે 12મું મૂળ, વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ એમ 12મું મૂળ. અને આ 3/6 ઘાત, 3/6 ઘાત લખું છું. આ બરાબર છેદમાં 12 એટલે 12મું મૂળ. આ 4/4 ઘાત છેદમાં 12 એટલે 12મું મૂળ, વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ એમ. અને 10/3 ઘાત. હવે આ 12મું મૂળ એમને 3/6 ઘાત, 3 3 9, 9 3 27, 27 3 81, 81 3 243 અને 243 3 એટલે 729. બરાબર. ચાર ની 4 ઘાત ચોકે ચોકે 16, 16 ચોકુ 64, 64 ચોકુ 256. પછી બરાબર આ 12મું મૂળ એની નિશાની. 10/3 ઘાત 10 × 10 × 10 એટલે 1000. ચલો અહીં સુધી સાદુરૂપ આપવાનું હતું. પહેલા સ્ટેપમાંથી કેટલા સ્ટેપ કર્યા? 1 2 3 4 અને 5. હવે આ 12મું મૂળ એ તો સેમ થઈ ગયું. તો અંદર સૌથી નાની સંખ્યા હોય એ પહેલા આવે, પછી આ આવે, પછી આ આવે. એટલે હું અહીં લખીશ, જોજો આ 12મું મૂળ. પેલા સૌથી નાની સંખ્યા કઈ આવે? 256. ગ્રેટર લેસ ધેન નિશાને આને કહેવાય. એના કરતા મોટી કોણ આવે? તો કે 729. એના કરતા મોટી કોણ આવે? તો કે 1000. તો હવે આપને દાખલો કદાચ સમજાઈ ગયો હશે. તો આ રકમ એટલે કઈ હતી? આ પેલી રકમ એટલે કઈ હતી? તો કે જો આ. તેથી આપણે કરવું પણ અહીંયા. તેથી કે ભાઈ ઘનમૂળની અંદર 4 એ સૌથી નાની હતી. એના કરતા મોટી સંખ્યા 729 એટલે આ. તો કે વર્ગમૂળની અંદર 3 એના કરતા મોટી એટલે કા, એટલે કે 10 ચતુર્થમૂળની અંદર. તો ચડતા ક્રમમાં ગોઠવાઈ ગઈ. આ ચડતા ક્રમમાં ગોઠવ્યું કહેવાય. અહીં લખીશ અહીંયા ચડતા ક્રમમાં. ચલો આપને આ દાખલો સમજાઈ ગયો હશે. તો કોમેન્ટની અંદર ખાસ થમ્સઅપની નિશાની આપવા નમ્ર વિનંતી. ચલો એના પછીનો આપણે દાખલો ભણીએ છીએ. દાખલા નંબર 10. 10મા દાખલાની અંદર છે અહીંયા સાબિત કરો. સાબિત કરો એટલે શું? વચ્ચે બરાબર હોય, બરાબર પછી જે જવાબ હોય એ જવાબ આપણે આવવો જોઈએ 1. તો આનું સાદુરૂપ આપતા જવાબ 1 આવવો જોઈએ. બરાબર. x ની 1 ઘાત, x ની b ઘાત, એની માથે a + b ઘાત, x ની b ઘાત, x ની c ઘાત માથે b + c ઘાત, x ની c ઘાત, x ની a ઘાત માથે c + a ઘાત. ચાલો પેલા રકમ લખીએ. દાખલા નંબર 10. x ની 1 ઘાત, x ની b ઘાત માથે છે a + b ઘાત. હા, અને ડાબા કેવું પડે ને, જગ્યા નથી એટલે મારે આમ લખવું પડશે. ડાબા બરાબર ગુણ્યા x ની b ઘાત છેદમાં x ની c ઘાત એની b + c એને ગુણ્યા x ની c ઘાત છેદમાં x ની a ઘાત એની c + a ઘાત. બરાબર. ચલો આ ડાબી બાજુ થઈ. હવે આનો આપણે સાદુરૂપ આપીને જમણી બાજુ મેળવવાનો પ્રયત્ન કરીએ. આ બરાબર
ઘાતની માથે ઘાત એટલે ઘાતનો ગુણાકાર એક આ. બીજું આ ઘાત અંશ અને છેદ બંનેને લાગે, કારણ કે આખા કૌંસ ઉપર ઘાત છે. તો સ્ટેપ આ રીતે થાય. આ એક્સ એ ગુણ્યા એ, ઘાતની માથે ઘાત એટલે ઘાતનો ગુણાકાર, પ્લસ એ ગુણ્યા બી એટલે એ બી છેદમાં આ એક્સ પાછો લખું છેદમાં એક્સ. આ બી ઘાત નહીં, આ ઘાત વડે ગુણવાનું. બી ગુણ્યા એ એટલે બી એ ચાલે, પણ આપણે એબીસીડી નો ક્રમ એ બી પ્લસ બી ગુણ્યા બી એટલે બી નો સ્ક્વેર એને ગુણ્યા એક્સ, બી ગુણ્યા બી બી નો વર્ગ અને બી ગુણ્યા સી બી સી, સી ગુણ્યા બી બી સી, સી ગુણ્યા સી સી નો સ્ક્વેર, સી ગુણ્યા સી સી નો વર્ગ, સી ગુણ્યા એ સી, એ ગુણ્યા સી એ સી, એ ગુણ્યા એ નો વર્ગ. ચાલો એટલું સાદુરૂપ અપાઈ ગયું. હવે અંશમાં ફક્ત જોઈએ એક્સ એક્સ એક્સ, આધાર સરખો, અંશમાં છે એટલે ગુણાકાર એવું બોલાય ને, તો ઘાતનો સરવાળો થાય. અલા બરાબર આ એક્સ ઘાતનો સરવાળો શું? જો એ નો વર્ગ પ્લસ એ બી, પછી પ્લસ બી નો વર્ગ પ્લસ બીસી, પછી આ પ્લસ સી નો વર્ગ પ્લસ એસી. એ જ રીતે છેદમાં છે, છેદ છેદ નો હોય, આધા સરખો છે એટલે ગુણાકારમાં જ કહેવાય, તો એના ઘાતનો સરવાળો થાય. લખાય એક્સ એની એ બી ઘાત પ્લસ બી નો વર્ગ પ્લસ આ બી સી પ્લસ સી નો વર્ગ પ્લસ એ સી પ્લસ એ નો વર્ગ લખી શકાય. હવે દાખલો કરવા માટે હું ક્રમ ગોઠવીશ. એટલે શું? આ એક્સ પેલા એ વર્ગ છે જ, પછી હું બી વર્ગ ગોતીશ. આર્યુ ભાઈ છે તો કે હા, પછી સી વર્ગ, પછી એ બી, પછી આ બીસી, પછી આ એસી. ક્રમ એટલા માટે લખી કે જેથી તમને સ્પષ્ટ દેખાય કે આ બંને સ્ટેપ અંશ અને છેદમાં ઉડે છે. આ એક્સ એનો વર્ગ છે ને, પછી પ્લસ બી નો વર્ગ, પછી પ્લસ સી નો વર્ગ પ્લસ એ બી પ્લસ બીસી અને પ્લસ એસી. હવે જો બંનેની ઘાત સરખી છે ને, દાખલા તરીકે આ બધાથી સાદુરૂપે 25 ઘાત થાય, 50 ઘાત 100 ઘાત મને ખબર નથી, એટલે એક્સ ની દાખલા તરીકે 50, તો છેદમાં એ જ થવાનું એક્સ ની 50. બંનેની ઘાત સરખી હોય તો બંને ઉડે કે ન ઉડે? તો બંને ઉપર નીચે ઉડી જાય. જવાબની અંદર આવે શું? અંશ અને છેદમાં જ્યારે બધું ઉડી જાય ત્યારે જવાબ આવે 1. અને આ એક જમણી બાજુ આપણે હતો એટલે આપણે લખી શકીએ જબા, અને આગળ લખ્યું હતું ડાબા. ડાબા બરાબર જવા થાય. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો કોમેન્ટની અંદર થમ્સઅપ ની નિશાની આપી, ઓકે આપવું, યસ લખવું. ચાલો હવે એના પછીનો દાખલો આપણે જોઈએ છીએ 11મો દાખલો. તમને દેખાય છે અહીંયા દાખલા નંબર 11. એ પણ છે સાબિત કરો, અને જો વચ્ચે બરાબર છે, પણ અહીંયા બરાબર પેલા પણ કંઈક રકમ છે એટલે એનું પણ સાદુરૂપ આપવું પડશે, ને બરાબર પછી કંઈક રકમ છે એનું પણ સાદુરૂપ આપવું પડશે. અહીં બરાબર એક કે એવું કંઈ નથી, પણ એટલું ધ્યાન રાખવાનું કે ડાબી બાજુનો જવાબ એ જમણી બાજુ જવાબ બંને ઇક્વલ થવા જોઈએ, કારણ કે વચ્ચે બરાબર છે. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ડાબી બાજુ બરાબર જમણી બાજુ, દાખલા નંબર 11. ડાબી બાજુથી દાખલો હું સ્ટાર્ટ કરીશ. એકનો ઘન પ્લસ 2 નો ઘન પ્લસ 3 નો ઘન પ્લસ 4 નો ઘન પ્લસ 5 નો ઘન
અને એની 1/2 ઘાત. આ ડાબી બાજુ છે, બરાબર. પેલા ડાબી બાજુને આપણે સાદુરૂપ આપી દઈએ. ચલો 1 નો ઘન કેટલો થાય તો કે 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125. આ કૌંસમાં ઉપર 1/2 હતી એ તો એમને હજી રાખવાની જ ને, બરાબર. ચલો આ બધાનો સરવાળો આપણે કરવાનો હવે. 5 ને 4 9, 9 ને 7 16, 16 ને 8 24, 24 ને 25, 25 નો 5 વડે વધાવી 2, 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 2 12, 12 નો બગડો વધે આવી 1, 1 ને 1 2, એટલે 225. અને આ એની 1/2 ઘાત. પેલા અહીં સુધી ક્લિયર સ્ટેપ? ઓકે, થમ્સઅપ નિશાની સમજાઈ ગયું ને? 225 1/2. હવે 225 ની જગ્યાએ હું આવું લખી શકું કે સાહેબ 15 નો વર્ગ 225 થાય? તો કે હા, 15 નો વર્ગ 225 થાય. અને 1/2 ઘાત. ઘાતની માથે ઘાત એટલે ઘાતનો ગુણાકાર થાય. 2 × 1/2 એટલે 2 2 ઉડવાના છે. 15 ની 1 ઘાત એટલે 15. મારે ડાબી બાજુ 15 આવ્યું છે. હવે જમણી બાજુ પણ 15 આવવું જોઈએ, બરાબર. તો હવે જમણી બાજુની રકમ લખું છું. જબા જમણી બાજુ છે 1 નો ઘન પ્લસ 2 નો ઘન પ્લસ 3 નો ઘન પ્લસ 4 નો ઘન અને એની 1/2 ઘાત. પછી પ્લસ કર્યું છે 5 નો ઘન અને 1/3. આ રકમ છે, મેં મોઢે નથી લખ્યું કાંઈ, બરાબર. પ્રેક્ટિસ વર્ક લઈને જો તમે બેઠા હોય તો તમને ખ્યાલ આવશે. ચાલો આનું સાદુરૂપ આપ્યા બરાબર. 1 નો ઘન 1, પ્લસ 2 નો ઘન 8, પ્લસ 3 નો ઘન 27, પ્લસ 4 નો ઘન 64, ઇન બ્રેકેટ 1/2 ઘાત. પછી પ્લસ ઘાતની માથે ઘાત એટલે ઘાતનો ગુણાકાર. 3 × 1/3, 3 3 ઉડી જાય ને તો ફક્ત શું વધશે? 5. હું 5 જ લખું છું અહીંયા. 3 3 ઉડી ગયા એવું સમજી લો તમે, બરાબર. ચાલો પેલા હવે આનું સાદુરૂપ. આ બરાબર સરવાળો 4 ને 7 11, 11 ને 8 19, 19 ને 1 20, 20 ની 0 વધે આવી 2, 2 ને 6 8, 8 ને 2 10, 10 એટલે 100 થાય અને સરવાળો 100 થાય. આ એની 1/2 ઘાત. અને પ્લસ 5 તો છે જ, એટલે એમને એમ લખો. હવે 100 એટલે આમ લખાય કે 10 નો વર્ગ? હા સાહેબ, 10 નો વર્ગ લખાય. આ 1/2 પ્લસ 5. ઘાતની માથે ઘાત એટલે ઘાતનો ગુણાકાર થાય. હા સાહેબ થાય. તો કરો. આ બગડો ઉડે ને. 2 × 1/2. ફક્ત કેટલા વધશે? 10. 10 પ્લસ 5. 10 ને 5 કેટલા થાય? તો કે 15. જો ડાબી બાજુ 15 ઉપર દેખાય છે ને તમને, જમણી બાજુ 15 આવી ગયું કે નહીં? તો લખવું પડશે આમ ડાબા બરાબર જબા, ડાબા બરાબર જબા, ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. દાખલો સમજાઈ જ ગયો હશે. વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરજો. ચલો નેક્સ્ટ વિડીયોને આપણે મળીશું. છેલ્લા દાખલાની અંદર 4 દાખલા છે. એ 4 દાખલા આપણે ગણવાના છે, સમજવાના છે. ત્યાં સુધી સખ્યાસના બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.